મારા બાપુજીને કમરના દુખાવાની ખૂબ જ લાંબા સમયથી તકલીફ હતી અને હાથ પગમાં છેલ્લા ઓપરેશન પહેલાં ઘણા સમયથી ખાલી રહેતી હતી અને એ ખાલી ચડવાની શરૂઆત 3-4 મહિનાથી વધી ગઈ હતી અને તેઓને ચાલવામાં ખૂબ જ તકલીફ રહેતી હતી. 100 ડગલા ચાલવા હોય તો પણ તેઓ ચાલી શકતા નહોતા અને શરીરનું બેલેન્સ પણ રહ્યું નહોતું અને ગરદનમાં પણ દુખાવો રહેતો હતો, કમરમાં તે ખૂબ જ દુખાવો રહેતો હતો અને ઝંઝણાટી ખૂબ જ રહેતી હતી. અમે ડૉક્ટર શ્રુત દોશી સાહેબને મળ્યા અને એમણે મારા બાપુજીને જે MRI કરાવેલો હતો એ MRIને બરાબર તપાસી અને અમને જણાવ્યું કે બાપુજીને કમરનું અને ગરદનના મણકાનું આ 2 પ્રકારના ઓપરેશનની જરૂરિયાત છે. ખૂબ જ ઘસારો છે અને જે મણકાની જે ધોરી નસ હોય છે એ અતિશય દબાય છે. આ નસ કમર અને ગરદન બંને તરફથી દબાતી હતી, જેને કારણે થઈને ડૉક્ટર સાહેબે અમને 2 પ્રકારના ઓપરેશનની વાત કરી. બાપુજીની ઉંમર તો 73 વર્ષ અને આ ઉંમરે અમને એમ થયું કે એમને આ ઓપરેશન કરવા એનો સ્વીકાર અમારા માટે અઘરી બાબત હતી, પરંતુ ડૉક્ટર સાહેબે અમને સ્પષ્ટપણે સમજાવ્યું, એની જરૂરિયાત, એના જોખમ, એના ફાયદા વગેરે સમજાવ્યું અને અમને એવું લાગ્યું કે બાપુજીની આગળની જિંદગી તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે તે માટે ઓપરેશનનો ચાન્સ લેવો જોઈએ. સાહેબે 2 પ્રકારના ઓપરેશન માટે ગરદનનું ઓપરેશન પહેલાં કર્યું અને કમરનું ઓપરેશન પછી કર્યું. તો આ 1 માસની અંદર 2 ઓપરેશન થયા અને આજે 3 માસ જેટલો સમયગાળો થયો છે. બાપુજી બધું જ પોતાનું કામકાજ જાતે કરી શકે છે, સારી રીતે પોતે હાલી ચાલી શકે છે. આજે બાપુજી લાકડી વિના પણ 1 કિલોમીટર અમારા ઘરથી મંદિર દૂર થાય છે તો દરરોજ નિયમિત ત્યાં દર્શને જાય છે. તો આટલી ખૂબ જ સાહેબની સારવાર અને એની સમજણ અને એને આધારે અમારે આ જે ઓપરેશન બાપુજીનું થયું છે એને કારણે બાપુજી એકદમ સ્વસ્થ જીવન જીવતા થઈ ગયા છે. ખરેખર મણકા અને કરોડરજ્જુના ઓપરેશન વિશે એટલી બધી ગેરમાન્યતાઓ છે જેના કારણે આપણે નિર્ણય મોડો લેતા હોઈએ છે કે ઘણી બધી વાર એવું પણ બનતું હોય છે કે આપણા સગા સંબંધીઓને આપણને ગેરમાર્ગે દોરી જાય કે આ ઉંમરે ઓપરેશન ન કરાવાય, આમ ન કરાય, આવું કરવાથી એ તેઓ કાયમ માટે અપંગ થઈ જશે, પથારીવશ થઈ જશે. પણ યોગ્ય સારવાર અને યોગ્ય સમયસર ઈલાજ થવાથી રાહત મળે છે. આજે હું ડૉક્ટર શ્રુત દોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે તેઓએ મારા બાપુજીને હાલતા ચાલતા કરી દીધા છે અને પીડા મુક્ત કરી દીધા છે. આભાર ડૉક્ટર સાહેબ, ખૂબ ખૂબ આભાર.